સુરત પોલીસ કમિશનરે ગેમ ઝોન માટે જાહેરનામું બહાર પાડ્યું છે। 63 પાનાના જાહેરનામામાં કડક નિયમો દર્શાવાયા છે। ગેમ ઝોન શરૂ કરવા ફરીથી પોલીસનું લાયસન્સ લેવું પડશે। થર્ડ પાર્ટી વીમો, એક્સપર્ટનો અભિપ્રાય સહિતના દસ્તાવેજો અનિવાર્ય કરાયા છે। ઇન્સ્પેક્શન થયા બાદ લાયસન્સ આપવામાં આવશે। ગેમ ઝોનમાં ચાલતી દરેક ગેમ માટે પરવાનગી લેવી પડશે। લોકોની સલામતીને પ્રાથમિકતા અપાશે। કોઈપણ ચૂક બદલ ગેમ ઝોનના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। શૈલેષ, સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ગેમ ઝોન માટે, શું નિયમો તેમાં ઉલ્લેખવામાં આવ્યા છે? સુરત પોલીસ કમિશનરે રાજકોટ ગેમિંગ ઝોન ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટના બાદ જે ગેમિંગ ઝોન ઉપર પ્રતિબંધ હતા તે અંગે હવે એક નવું લગભગ 63 પાનાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। દરેક ગેમિંગ ઝોને સૌથી મહત્વનું એમાં એ છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો પડશે। તેની સાથે સાથે ગેમિંગ ઝોનમાં જેટલી પણ ગેમ રાખવામાં આવશે એ દરેક ગેમનું અલગથી લાયસન્સ લેવાનું રહેશે। એટલે દાખલા તરીકે એક ગેમિંગ ઝોનમાં 8 જો ગેમ હશે તો એ 8 ગેમનું અલગથી લાયસન્સ લેવાનું રહેશે। ઉપરાંત સૌથી અગત્યનું છે કે ફાયર સેફટી ઉપરાંત જે અંદર મુલાકાતીઓ આવે એમને માટેની સલામતીનું સવિશેષ ધ્યાન રાખવાનું રહેશે। આ ઉપરાંત ફાયર સેફટીના જે કંઈ નિયમો છે તેનો ચુસ્ત અમલ કરવાનો રહેશે। ઉપરાંત સૌથી મહત્વનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું છે। આમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નવું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ધન્યવાદ।